તો લોટ બાંધવા માટે પાણી જોઈએ, દૂધ જોઈએ, કોઈ પણ લિક્વિડ તો જોઈએ ને બાંધવા માટે. લોટના કણે કણને એ ભેગા બાંધી રાખે, જોડી રાખે. જોડે રેજો રાજ, નહીં તો હળગી જાહો રાજ, સંસારના તાપમાં રાખ થઈ જાશો રાજ. જોડે રહ્યો. આજે તો મુશ્કેલી કે પૈણ્યા નથી, નોખું થવું છે, અમને નોખા કરો. માણસ માણસની સાથે નથી રહી શકતો. જોડે રહ્યો, જોડાઓ. આ ભેગું કરીને માણસ ખાય એકલો એકલો, એના કરતા જો આ કથામાં આપણે ભેગા થઈને ખાઈએ છીએ તો કેવી મજા આવે. ભેગું કરીને ખાવાને બદલે ભેગા થઈને ખાઈએ. સહનવ ભુનકતું. અમે બધા સાથે મળીને આનંદ કરીએ. આ કથાઓ કેવો મોટો એક અવસર પૂરો પાડે છે કે આપણે બધા ભેગા થઈએ, ભગવાનનું નામ લઈએ, ભગવાનની વાર્તા, ભગવાનની કથા સાંભળીએ, એની અંદરથી કંઈક પ્રેરણા લઈએ, જીવન સાફલ્યના સૂત્રો આપણને એમાંથી સાંપડે અને હારે બેસી હરિહર કરીએ. કેવો ફેસ્ટિવલ થઈ જાય છે, એક મોટો મહોત્સવ થઈ જાય. હું તો કયા કરું કે માણસને કદાચ ભગવાન વગર હાલશે તો હાલશે, ઘણા હલાવી લે છે. કોઈએ બહુ સરસ કહ્યું ને કે ઘરથી મંદિરનો રસ્તો ખાલી 7 મિનિટ નો હોય, પણ ઘણીવાર પોગતા પોગતા 70 વર્ષ લાગી જાય. મંદિરે પહોંચતા પહોંચતા ઘણાને 70 વર્ષ થઈ જાય, ત્યાં સુધી મંદિરનું પગથિયું ન ચડ્યા હોય. ભગવાન સાથે કંઈ લેવા દેવા નહીં, કંઈ નહીં. ભગવાન વગર ચલાવો ચાલશે, પણ માણસને માણસ વગર નહીં ચાલે. માણસોથી દૂર સાવ એકલો જે માણસ રહે નહીં, 2 જણા હોય, કાં પરમહંસ, એકદમ એકાંતમાં રહીને ભજન કરનારો સાધુ, એકાંતે સુખમાસ્યતામ, એની મોજ જુદી. એકાંતે બેસીને તો એ અલખને આરાધે પાનબાઈ. એને એકાંત સદે, એને એકાંત પચે. એકાંત અને પારો પચાવવો કઠણ. એકાંત બધાને ન પચે. માણસને માણસની જરૂર છે. આવ્યા છીએ આપણે એકલા, જવાનું છે એકલું, પણ રહેવાનું છે ભેગું. અને ભેગા થાવ ને તો જ તમારો અવાજ સંભળાય છે. બાકી તો પ્રશાસને સાંભળે નહીં, સરકારે સાંભળે નહીં. પણ જ્યારે 1-2 માણસ જઈને કંઈક આવેદન પત્ર આપે તો કલેક્ટર સાહેબ લઈ લે. ક્યારેક તો મળે જ નહીં, મળવાની જ ના પાડી દે. 5, 25, 15 ભેગા થયા હોય ને હારે 2-3 પત્રકારો હોય તો વળી કલેક્ટર સાહેબ સ્વીકારી લે તો પાછું એના ઉપર કંઈક પગલાં ન લેવાય, કંઈ થાય નહીં, બેરા કાને અથડાય. પણ આખું અંજાર ઉમટે જો અને સરઘસ કાઢે, જુઓ એ તાકાત કેટલી વધે. આ ભેગા થયા પછીનો અવાજ. સંવદધ્વમ. ભેગા થાવ, ભેગા રહો. માણસને માણસની જરૂર છે, માણસને માણસ વગર નહીં ચાલે. હું કથાઓમાં કયા કરું કે ખાલી એક કલ્પના કરો, આ માણસ શેઢા પાડોશી હોય અને શેઢા માટે થઈને ધારિયા ઉલ્લે અને ઢીમ ઢાળી દે અને પછી જેલમાં જાય. હવે આ 1 ફૂટ જમીન માટે થઈને તમે આટલું બાંધો, ભાઈ ભાઈની અંદર આટલા ઝઘડા થાય. તમે કલ્પના કરો કે આ પૃથ્વી ઉપર તમે એકલા મનુષ્ય છો, એટલે શેઢો પાડવાની જરૂર જ નહીં. આખી પૃથ્વી તમારી, આખી પૃથ્વીના તમે માલિક. બધાય મકાન તમારા, બધા રૂપિયા, ડોલરિયા, પાઉન્ડિયા
ફ્રાંકિયા, શિલિંગિયા, દિનાર, બધુંય તમારું. તમે આખી પૃથ્વીના માલિક, પણ તમે એકલા છો, એકમેવ મનુષ્ય આ પૃથ્વી ઉપર. મને જવાબ આપો, તમને ગમશે? એ બાંધવા માટે કોક તો જોઈએ ને. એકલા એકલા ન મજા આવે. પ્રેમ કરવા માટે કોઈક જોઈએ, બાંધવા માટે કોઈક જોઈએ. એટલે તો આખી આ કથા એમ કહે છે કે ભગવાન એકલા જ હતા. એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ. ભગવાન સિવાય બીજું કશું જ નહોતું. ભાગવતજીના ચતુશ્લોકી ભાગવતનો પહેલો શ્લોક, અહમ એવા સમય વાગ્રે નાન્યદ્યત સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યોવ શિષ્યેત સોસ્મ્યહમ. सृष्टि के आदि में जब कुछ भी नहीं था, न सत था न असत, न दोनों का कारण अज्ञान, कुछ भी नहीं था, केवल मैं ही था. પછી આપણા ગ્રંથો એમ કહે છે કે ભગવાનને એકલું ગમ્યું નહીં. જોજો, ભગવાનને એકલું ગમ્યું નહીં એટલે આપણને એકલા એકલા ગોઠતું નથી. અમારે મુંબઈમાં રહેતા હોય ને એને તો ભીડની એટલી બધી આદત પડી જાય. વાહનના હોર્ન સંભળાતા હોય, રોડ ઉપર બિલ્ડિંગ હોય ને એમાં બીજે માળે રહેતો હોય ને આખો દી પો પો. એમાં ફેરિયા નીકળે ને રિક્ષાઓ નીકળે ને ઓલું નીકળે. તો એને ઘોંઘાટ હોય ને ત્યારે જ ઊંઘ આવે, એને ગોઠે. પછી કચ્છમાં આવે ને ગામડે, કચ્છીઓનું એ છે વતન પરસ્થી ગજબ નહીં. ભલે ને મુંબઈ હોય બીજા ઠેકાણે રહેતા હોય પણ ગામમાં તો ઘર રાખે જ. અને રાખે એમ નહીં, વર્ષમાં 2-3 વાર પાછા આવે ખરા. કેટલાય તો દિવાળી અહીંયા જ કરે છે ગામમાં. એ કચ્છી ભાઈઓની વતન પરસ્તી એ સરાહનીય છે. પણ છોકરાઓ હોય ને એ ગામડે આવીને થોડા દિવસ રહે ત્યાં કંટાળે. કેમ? આ શાંતિ અને હોદે નહીં. એટલી બધી શાંતિ, એટલી બધી નિરાત. એટલે મુંબઈ વાળાને આદત થઈ ગઈ. અમારે કોઈકે કહ્યું ને કે મુંબઈમાં કૂતરું પૂંછડી હલાવે ને તો આમ વર્ટિકલ હલાવે, ઉપર નીચે, આમ ન હલાવે. કેમ? જગ્યા નહીં ને, ભીડ બહુ. પૂંછડી તો વર્ટિકલ હલાવે. માણસને માણસની જરૂર છે. મેળો માણવાનું મન થાય. 7મ 8મના મેળા હોય, સમયે સમયે દરેક પ્રાંતની અંદર મેળાનું આયોજન થતું હોય. ત્યાં જઈને આપણે આનંદ કરીએ. એકલા નહીં ગમે. તો ભગવાનને પણ એકલું ન ગમ્યું એટલે એણે એકમાંથી અનેક થવાની ઈચ્છા કરી. બહુશ્યામ પ્રજાયેય ઇતિ. અને ભગવાન એકમાંથી અનેક થયા, એનું નામ આ સૃષ્ટિ. આ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. આ રૂપે ભગવાન જ પ્રગટ થયા છે. કારણ કે ભગવાન સિવાય કશું છે જ નહીં. આપણા વેદો અનુસાર સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, વેદના જે મહાવાક્યો છે બધું જ બ્રહ્મ છે. અને તેથી આ જે કંઈ છે બધું બ્રહ્મ છે. પુરુષ સૂક્તના બીજા મંત્રમાં કહે છે, પુરુષ એવેદ ગું સર્વં જદભૂતં જચ્ચ ભાવ્યમ ઉતામૃતત્વસ્યેશાનો જદન્નેનાતિરોહતિ. પુરુષ એવેદમ સર્વમ. આ બધું જ જે કંઈ છે એ પરમાત્માનું જ સ્વરૂપ છે. એના સિવાય કશું છે જ નહીં. તો એ જ
એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ, એણે અનેક રૂપે પોતાની જાતને પ્રગટ કરી. અને એટલા માટે આપણે હિન્દુ ધર્મ ભાવના અનુસાર સિય રામમય સબ જગ જાની કરઉ પ્રણામ જોરી જુગ પાલ. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચલ રાખે. જન જન વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. આ બધું ભગવાનનું જ છે એટલું જ આપણે નથી માનતા. આ બધું ભગવદ રૂપ છે, આ આપણા શાસ્ત્રો કહે છે. ભગવાનનું જ બધું છે એવું તો ઘણા ધર્મવાળા માને છે, પણ આ બધું ભગવદ રૂપ છે એવું હિન્દુ ધર્મ માને. એવરીથિંગ ઇઝ હી, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને આ જે ભાવના છે એ બહુ મહત્વની છે. આ ભાવના જ હિન્દુઓને હિન્દુ બનાવે છે. વિનોબાજીએ હિન્દુ શબ્દની એવી વ્યાખ્યા કરી, શબ્દની અમારા વ્યાકરણાચાર્યો અલગ અલગ રીતે વ્યુત્પત્તિ કરે, તો વિનોબાજીએ હિન્દુ શબ્દની એવી વ્યાખ્યા કરી, હિન્દુ હિંસયા દૂયતે ચિત્તમ યસ્ય સા. હિંસાથી દુભાય એ હિન્દુ. કારણ કે એની દ્રષ્ટિમાં બધું જ ભગવદ રૂપ છે. પછી ક્યારેક કોક ગુમડા એવા થઈ જાય ને ઓપરેશન કરવા પડે, એમાં ડોક્ટરે કાપો મૂકવો પડે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એ જ કીધું કે આ ગુમડું મલમ લગાડ્યો આપણે, પણ રૂજ ન આવી. અર્જુન કાપો મૂકવો પડશે. પણ એ હારા માટે ને, ડોક્ટર કાપો મૂકે તો એ તે માણસને બચાવવા માટે, એની તકલીફ મટે એ માટે. એ કાપો મૂકવામાં આમ કઠોરતા લાગે ડોક્ટરની, પણ એની માલિપા કરુણા હોય છે કે અમારો આ દર્દી સાજો થઈ જાય, અમારો મરીઝ ઠીક થઈ જાય, એની પીડા મટે. એમ સમાજને શરીર તરીકે જુઓ તો અમુક ગુમડા એવા થઈ જાય, બહુ પીડા આપે, મલમ લગાડે ન મટે, દવા લેવાથી ન મટે, પછી કાપો મૂકવો પડે, એના ઓપરેશન કરવા પડે. રામાયણમાં થયેલું યુદ્ધ કે મહાભારતનો ઇતિહાસ, રામાયણમાં રામ સ્વયં લડ્યા અને મહાભારતમાં ભગવાન કૃષ્ણ લડાવ્યા. પણ આ બધા જ યુદ્ધ જેમ ડોક્ટર કાપો મૂકે એના જેવા છે, સમસ્યાને દૂર કરવા માટે. કોઈ વિસ્તારવાદ કે કોઈ પોતાની લાલસા, રામને હોનાની લંકા જોતી હતી એટલા માટે આક્રમણ કર્યું. રામ તો કહે છે, અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. લંકા હોનાની છે
અયોધ્યામાં ચક્રવર્તી રાજા દશરથનું રાજ છે, પણ અયોધ્યા હોનાની છે એવું નથી લખ્યું. સમૃદ્ધિ જરૂર અયોધ્યામાં પણ હતી, કારણ કે ચક્રવર્તી સમ્રાટની રાજધાની છે. રાજા રામ અવધ રજધાની, પણ એ સોનાની હતી એવું નથી લખ્યું. લંકા સોનાની છે, પણ તોય રામને સોનાની લંકાનું કોઈ આકર્ષણ ન થયું. અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે, મને નથી ગમતી. મારું જે હારું છે, જે હારું એ બધું મારું, આ વૃત્તિ રાવણની. કુબેર પાસે એક હારું વિમાન હતું, પુષ્પક. રાવણનું તો પાક્કું, જે કંઈ હારું છે દુનિયામાં એ બધું મારું હોવું જોઈએ. તો પુષ્પક લઈ લીધું, જોંટી લીધું, છીનવી લીધું. નર નાગ સુર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહહી, જ્યાં જ્યાં એવું સારું સૌંદર્ય દેખાયું હરણ કરીને લઈ આવ્યો. જે જે હારું એ બધું મારું. આ વૃત્તિ રાવણની. અને મારું છે, હકનું જે છે, મારી મહેનતનું જે છે એ સારું છે, અને એમાં સંતોષ. તો કાપા મૂકવા પડે બાપા. વૈદ્ય પણ કાપા મૂકે, ડોક્ટર પણ એમ કહે કે ઓપરેશન જરૂરી છે. એટલે રામાયણમાં જે યુદ્ધની વાત છે અથવા મહાભારતમાં જે યુદ્ધની વાત છે એ તો વર્તનમાં કઠોર પણ હૈયામાં કરુણાને લઈ અને કાપો મૂકતા ડોક્ટરની જેવી પ્રવૃત્તિ છે. અને એટલા માટે આ યુદ્ધની કથાઓ આપણે ગાઈએ છીએ. આદર્શ યુદ્ધો છે. આ યુદ્ધ પણ આદર્શ હોઈ શકે કોઈના માટે. આદર્શ એટલા માટે એને ધર્મયુદ્ધ કહે છે. કારણ કે કુરુક્ષેત્રમાં લડાયેલું એ યુદ્ધ, કુરુક્ષેત્ર છે જ ધર્મક્ષેત્ર. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત હે સંજય. પહેલો શબ્દ ધર્મક્ષેત્ર. ગીતાની શરૂઆત જ ત્યાંથી થાય. ધર્મક્ષેત્રમાં લડાયેલું આ યુદ્ધ છે. અધર્મ ક્ષેત્રમાં જે યુદ્ધો થાય છે ને એ નિવાર્ય છે. એનું નિવારણ થવું પણ જોઈએ. એ હાનિ કરતા છે, એ નુકસાનદેહ છે. પણ ધર્મ ક્ષેત્રમાં જે યુદ્ધ લડાય એ કલ્યાણકારી સાબિત થાય છે. વિનાશ તો એમાં પણ થાય છે, પણ એ કલ્યાણકારી છે. તો મહાભારત અને રામાયણ એ બે આપણા ઇતિહાસ ગ્રંથો છે અને બંનેમાં યુદ્ધની કથા છે. એકમાં ભગવાન પોતે લડ્યા, બીજામાં ભગવાને લડાવ્યા અર્જુનને, પાંડવોને. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. રામાયણમાં અંગદ દૂત બનીને ગયો, વિષ્ટિકાર તરીકે ગયો. મહાભારતમાં શ્રી કૃષ્ણ સ્વયં વિષ્ટિકાર તરીકે ગયા. રામાયણના યુદ્ધમાં પણ હનુમાનજી છે ને મહાભારતના યુદ્ધમાં પણ હનુમાનજી છે. રામાયણના યુદ્ધમાં હનુમાનજી એક્ટિવ પાર્ટ, ધબધબાટી બોલાવી. લંકાકાંડની કથા સાંભળો. અને મહાભારતમાં જે રથમાં અર્જુન સવાર છે એ રથની ધજામાં હનુમાનજી બિરાજે છે. કપિધ્વજ છે અર્જુનજી. હનુમાન ત્યાં પણ છે.
એકમાં સીતા કારણભૂત, બીજામાં દ્રૌપદી. અને એ બંને અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકન્યામ સ્મરેન નિત્યમ મહાપાતકનાશનમ. સ્મરણ કરતા પાપનો નાશ થાય એવી સતીઓમાં છે આ. સીતાજી હોય કે દ્રૌપદીજી હોય. મહાભારતના યુદ્ધમાં તો પછી અર્જુનને મનમાં જે કંઈ વિષાદ થયો અને એને કારણે કિંગ કર્તવ્ય વિમૂઢ અર્જુન હું નહીં લડું એમ કહી અને યુદ્ધથી વિરત થવાનો પ્રયાસ કરે છે અને ભગવાન ઉપદેશ કરે છે. એનું નામ ગીતા, ભગવતા ગીતા, ભગવદ્ ગીતા. તો લંકાના યુદ્ધ ક્ષેત્રમાં પણ ભગવાન રામે વિભીષણને ઉપદેશ કર્યો. વિભીષણને શંકા થઈ, યુદ્ધ રામે લડવાનું છે, પણ રાવણ રથ ઉપર સવાર થઈને આવ્યો છે અને રામ પગપાળા. રાવણ રથી બિરથ રઘુબીરા. કેવી રીતે આ યુદ્ધ જીતાશે? આપણી પાસે સંસાધનોનો અભાવ છે. આપણા શાસ્ત્રો કહે છે ક્રિયા સિદ્ધિ સત્વે મહતામ નોપકરણે. સત્વશીલ જે પુરુષો છે, દમવાળા માણસ હોય ને, એની ક્રિયા સિદ્ધિ, એની સફળતા એની સત્વશીલતામાં હોય છે, સાધનોમાં નહીં. આ નથી ને આ નથી ને આ નથી. ભગવાન રામ કહે છે કે સખા વિભીષણ, મારી પાસે પણ રથ છે. કયો રથ? બોલે ધર્મ રથ. જેના ઉપર આરૂઢ બની, ત્યાં ધર્મક્ષેત્ર છે, યાદ રહે. કુરુક્ષેત્ર, મહાભારત, ત્યાં ધર્મક્ષેત્ર છે અને અહીંયા સ્વયં રામ લડે છે. બોલે પણ એ કૃષ્ણ લડાવે છે. અહીંયા રામ સ્વયં લડે છે અને એ રામ જે રથ ઉપર સવાર થઈને લડે છે એ ધર્મરથ છે. એનું સુંદર વર્ણન ભગવાન રામ કરે છે. સૌરજ ધીરજ તેહી રથ ચાકા. સત્યશીલ દ્રઢ ધ્વજા પતાકા. સત્યશીલ દ્રઢ ધ્વજા પતાકા. સત્યશીલ દ્રઢ ધ્વજા પતાકા. સત્યશીલ દ્રઢ ધ્વજા પતાકા. હે વિભીષણ, આ ધર્મરથના બે પૈડા એટલે શૌર્ય અને ધૈર્ય. ધર્મરથના આ બે પૈડા છે. ધર્મયુદ્ધ જીતવા માટે તમારામાં શૌર્ય પણ હોવું જોઈએ, વીરતા, પણ એની સાથે સાથે ધૈર્ય પણ આવશ્યક છે. એટલે આવેશમાં આક્રમણ નહીં. અત્યારના દેશો પણ થોડીક સમજદારી દાખવે છે, પણ જ્યાં આતંકવાદ ને આંતન હોય પછી હવે આવેશમાં આક્રમણ જો અટાણે કેવું ચાલે છે.
ગાઝા ઉપર બોમ્બાર્ડિંગ ચાલે છે ઇઝરાયલનું. માણસો જે મરે છે અંતે તો ઇન્સાન મરે છે. આતંકવાદ એટલે પછી આવેશમાં આવીને કે હવે અમે રહેવા નહીં દઈએ, નકશો બદલાઈ જાય આ ક્ષેત્રનો, આમ કરીને જે ચાલુ થયું. યુનો વાળા એમ કે લાખ જાળવી જાઓ, થોડો સંયમ રાખો, પણ હવે અટાણે ચાલ્યા જાય એમ નથી. મહાભારતનું યુદ્ધ કે રામાયણનું યુદ્ધ એકદમ આવેશમાં આવીને લડાયું નથી. સિદ્ધાંતને લઈને અને યોજનાબદ્ધ રીતે આ ગુંડાગીરી નથી કે આ રાયટ્સ નથી, આ ધર્મયુદ્ધ છે, એ આતંકવાદ નથી. તો શૌર્યની સાથે સાથે ધૈર્ય એ ધર્મરથનું બીજું પૈડું છે. એક પૈડાથી રથ ચાલી ન શકે. શૌર્યની સાથે ધૈર્ય જરૂરી છે. શૌર્ય વગરનું ધૈર્ય એ ક્યારેક કાયરતા બની જાય, અને ધૈર્ય વગરનું શૌર્ય એ ક્યારેક ગુંડાગીરી ઉપર ઉતરી આવે. આતંકવાદ બની જાય. એટલે શૌર્ય અને ધૈર્ય એ બે આ ધર્મરથના પૈડા છે. અને બહુ સરસ લખ્યું તુલસીદાસજીએ કે સત્યશીલ દ્રઢ ધ્વજા પતાકા. સત્ય અને શીલ એ આ રથ ઉપરની ધ્વજા પતાકા છે. એ સૌથી ઉપર હોય. સત્યને માટે લડો છો, અને એ સત્ય શીલયુક્ત છે. સત્ય શીલયુક્ત હોય. शीलयुक्त सत्य सुंदर लागे. नग्न सत्य एक वो उसमें कुछ ऐसी की तैसी આવી કંઈક ભાવના નગ્ન સત્યમાં હોય છે. આપણે કઈ નાખીએ ભાઈ, આપણને કોઈની પડી નથી, આપણે કોઈની પાસે કંઈ લેવું નથી, હોય એવું બોલ નાખવાનું. નગ્ન સત્ય. આપણે કહી દીધું એસી કી તૈસી ઉસકી. આવું એક નગ્ન સત્ય. પણ શીલયુક્ત સત્ય માં છે એ પિતાની પત્ની છે, એ વાત સાચી, એ સત્ય છે. પણ એને બાપની બૈરી કહીને બોલાવીએ એમાં સત્ય તો છે, પણ શીલયુક્ત સત્ય નથી. એમ કહીને બોલાવો તો એ માં પણ ખીજાય, બાપા થપ્પડ મારે, દુનિયા દાંત કાઢે કે આને બોલવાનું ભાન નથી. અને પછી કદાચ ઓલો એમ કે હું મેં ખોટું કીધું, એ મારા બાપની બૈરી નથી. એ જાળવ્યો જા, થોડોક તો વિવેક રાખ. શીલયુક્ત સત્ય. હે આંધળા, દેખાતું નથી, હટી જા નહીં તો મરી જાય. અને પેલો ખોટું લગાડે કે ભાઈ કુદરતના માર્યા અમે આમ આંધળા છીએ, પણ આવું તો નતું કે આંધળા ના કહીએ તો હું કહીએ હું ખોટું બોલ્યો. તું ખોટું નથી બોલ્યો વાલા, પણ એ સત્યમાં શીલ નથી. શાલીન વ્યવહાર હોવો જોઈએ આપણો. ઘણા હાચા બહુ હોય પણ એનો વ્યવહાર શાલીન ન હોય.
પછી એમ કહે કે આપણે બધાને કડવા લાગીએ, સાચું બોલીએ ને એટલે પછી બધા આપણાથી આગા ભાગે. નહીં, સત્યથી તો સત્ય તો શ્રી કૃષ્ણ છે, એ તો બધાને આકૃષ્ટ કરે, બધા આકર્ષાય. એ તારા હાચાને કારણે તારાથી આગા નથી ભાગતા. તારામાં જે શાલીનતા નથી, એ સત્ય કહેવાનો તારો જે તરીકો છે, એ પદ્ધતિ છે, એ બરાબર નથી, એટલે લોકો આગા ભાગે. પાછા લોકો એમ કે સત્ય તો હંમેશા કડવું હોય. કોણે કીધું? તારી જબાન કડવી છે, સત્ય નહીં. અને કદાચ ક્યારેક કડવાટ પાવાનો થાય તોય એ માની જેમ પાય. માં કેવી રીતે સમજાવીને કડવાટ પાય. ઘણી વાર પરાણે પાય તોય પછી માથે હાથ ફેરવે, તરત પાછું ગળ્યું ક્યાંક મોઢામાં નાખે, બક્યા ભરે, એને છાનો રાખે. ક્યારેક કોઈ કડવી વાત કેવી પડે તો પણ એની અંદર દ્વેષ નહીં, આવો વાત્સલ્ય ભાવ હશે તો એ કડવાટ પણ અંતે તો માણસનું કલ્યાણ કરનારો છે. શીલયુક્ત સત્ય.